આપણે નથી કહેતા કે લગ્ન ટાણે વરરાજો માંદો પડ્યો, એવું થયું છે. જોઈએ બાપા બાપા બીજું सदगुरु में न जानत हूँ आप चरण महिमाय, प्रेम रूप में सब घट वसो श्वासो श्वास माय. सदगुरु नाम अगम है ओहंग घट निमाय, ओहंग सोहम एक कर गुरु गोविंद मिल जाय. ओहंग सोहम एक कर गुरु गोविंद मिल जाय. गुरु संत गोविंद में भेद नहीं लवलेश, एहसान ने जो लहे तो पहुँचे पूर्ण देश. एहसान ने जो लहे तो पहुँचे पूर्ण देश. गुरु को गोविंद कर जानिए, रहिए शब्द में समाय. मिले तो दंडवत बंदगी और पल पल ध्यान लगाय. मिले तो दंडवत बंदगी और पल पल ध्यान लगाय. वागे बड़ाका भारी भजन ना, वागे भड़ाका भारी रे जी. ओ वागे भड़ाका भारी भजन ना, वागे भड़ाका भारी रे जी. बार बीजना धणी ने समरू, बार बीजना रे धणी ने समरू, नकलंग ने जाधारी भजन ना, वागे भड़ाका भारी रे जी. ध्रुव राजा ने अविसળ था त्या, प्रहलाद उगार्या પડકારી રે जी.
એ ધ્રુમ રાજાને અવિસળ થાય ત્યાં પ્રહલાદ ઉગાર્યા પડકારી રે હે જી સંધ્યા ટાણે દૈત્ય સહાર્યો સંધ્યા ટાણે દૈત્ય સહાર્યો હરિયનો રવધારી ભજનના હરિયનો રવધારી ભજનના વાગે બડાકા ભારી રે હે સંધ્યા ટાણે દૈત્ય સહાર્યો સંધ્યા ટાણે દૈત્ય સહાર્યો હરિયનો રવધારી ભજનના વાગે ભડાકા વારી રે હે બાર બીજના ધણીને સમરું બાર બીજના રે ધણીને સમરું નકલંગને જાધારી ભજનના વાગે ભડાકા ભારી રે હે રૂપાદે બાઈનું સત રાખવા માળી બનાતા મોરારી રે હે હે રૂપાદે બાઈનું સત્ય રાખવા માળી બનાતા મોરારી રે હે માલે રૂપાના હેરના હેરા માલે રૂપાના રે હેરા આરાધે મોજડી ઉતારી ભજનના વાગે ભડાકા ભારી રે હે માલે રૂપાના હેરના હેરા માલે રૂપાના રે હેરના હેરા આરાધે મોજડી ઉતારી ભજનના વાગે ભડાકા વારી રે હે વાગે ભડાકા વારી ભજનના વાગે ભડાકા વારી રે હે હે તોળા દે બાઈએ ત્રણ નર તાર્યા જેસલઘર ના નારી રે હે હે તોળા દે બાઈએ ત્રણ નર તાર્યા જેસલઘર ની નારી રે હે
સુધનવાની નામ પ્રતાપે સુધનવાની રે નામ પ્રતાપે ઉકળતી કળાને ઠારી ભજનના ઉકળતી કળાને ઠારી ભજનના વાગે ભડાકા બારી રે વાગે ભડાકા બારી ભજનના વાગે ભડાકા બારી રે બાર બીજના ધણીને સમરું નકલંગને જા ધારી ભજનના વાગે ભડાકા બારી રે पले पले पीर रामदे समरूं इसे अलख अवतारी रे पले पले पीर रामदे समरूं इसे अलख अवतारी रे हरिचरणे बाटी हरजी बोल्या हरिचरणे रे बाटी हरजी बोल्या धनी धार्यो ने जा धारी भजनना धनी धार्यो ने जा धारी भजनना वागे भड़ाका बारी रे वागे भड़ाका बारी भजनना वागे भड़ाका बारी रे बार बीजना धनी ने समरूं बार बीजना धनी ने समरूं नकलंग ने जा धारी भजनना वागे भड़ाका वारी रे જેટલા જેટલા સંતો ભક્તો મહાપુરુષોના કામ થયા એ ભજનના ભડાકે થયા છે અને આપણે આપણા જીવનને સફળ કરવું હોય તો આપણે ભજનનો ભડાકો તો કરવો જ પડે. અવિદ્યાનું દળ ભજનના ભડાકા વિના ભાગતું જ નથી બાબુ, અને અવિદ્યાનું દળ ન ભાગે ત્યાં સુધી આપણો વિજય નથી. એક મહાપુરુષ ભજનનો ભડાકો કરે, એક મહાપુરુષની ભજનની કમાઈથી કરોડોનું કલ્યાણ થાય. ભજનનો ભડાકો હોય છે કેવો? હું તમે અટાણે આ રણુજા ધામની અંદર આવીને બેહી ગયા, ઉગારામના ભજનનો ભડાકો છે બાબુ કે નહીં? કે નહીં? બાબા રામદેવજીએ વાણિયાના વાણ તાર્યા બરાબર, ઉગારામ દાદાએ રેવું બાપાના વાણ તાર્યા, તો એનો હોય કોઈ બીજો તો નક્કી આપણે કરવાનું. વાલા તો નક્કી આપણે કરવાનું છે ને, પ્રમાણ જ છે ને કે નથી?
કે નથી? છે. જેટલા જેટલા સંતોનું કલ્યાણ થયું એ ભજનના ભડાકે થયું છે. વાગે ભડાકા ભારી ભજનના બારે વાગે ભડાકા ભારી, 12 બીજના ધણીને સમરું નકલંગને જા ધારી. બાબા રામદેવજીના નામ ઉપર 12 બીજ ઉજવાય. એ હિસાબે આપણે એને 12 બીજના ધણી કહીએ. બરાબર? તમારામાં 12 આંગળ 12 શ્વાસો હાલે ને એનો ધણી એવડો ઈ જ છે. સમજાય? પ્રાણનો પ્રાણ હોય ને તો શબ્દ બ્રહ્મ ઓહંગનાદી રામદેવજી મહારાજ છે. 12 બીજનો ધણી. એનો અખંડ અને અવિચળ સ્વરૂપ છે. એના પિતા અજમલજીએ કીધું મારે ત્યાં તો મારા ભાવને લઈ, મારી ભાવ ભક્તિને લઈને ભગવાન દ્વારિકાનાથ રામદેવજી સ્વરૂપે પ્રગટ્યા. પણ એ ભાઈઓ, એનું હાસું સ્વરૂપ તો જઈ ઓળખવું હોય ને જઈ દર્શન કરવું હોય તો એ તમારી દેહ દેવળ રૂપી નગરીની અંદર એ બિરાજમાન કાયમ છે. તો એના પિતા અજમલજી એમ કહે છે કે મારે અહીંયા જન્મા એ કળાધારી અવતાર મારા ભાવને લઈને પધાર્યા, પણ એનું અખંડ સ્વરૂપ કે ઓહંગ રામદેવજી અલગ. એને સમરે સારો ખલક. અખિલ વિશ્વની અંદર કેટલાય સંતો થયા, સંતોની સાયામાં કેટલા ભક્તો થયા, 33 કરોડ દેવ થયા. એ બધાએ આ રામદેવજીને સમર્યા, શબ્દ બ્રહ્મને. સમરે સારો ખલક. અને સમરે એનો સારો થાય, સમરે એનું સારું જ થાય ને. 98દીમાં કોઈ એવો દાખલો કરો કે ભગવાનનું ભજન કર્યું ના ને અધોગતિ થઈ, એવું ખરું? અધોગતિએ જાતા એ સદગતિએ આવ્યા હોય તો ભજનથી ને બાપુ, સમરણથી ને. સમરે એનું સારું જ થાય. જેણે જેણે સમર્યું એનું સારું થયું છે કે નથી થયું? એવા કેટલા દાખલા ને કેટલા ઇતિહાસના પાના ઉપર રજિસ્ટર લેખો પીડ્યા છે, લેખો. સમરે એનો સારો થાય એમ બોલ્યા અજમલજી દાદો. આ તો નકલંક સાહેબનો અવતાર. નકલંક, જેને કોઈ પ્રકારનું કલંક જ નથી, જે કોરો કડાક છે, જે હાવ કોરો કડાક છે, જેને કોઈ દી કોઈ ડાગડુગ પડે જ નહીં. વાયસા અક્ષર સોહમ લખ્યા એ કાગળ કોરા કહેવાય, હયાના કોળા કાગળ વાતી વાસી વાતું સહી કરીએ, વાતો સહી કરીએ. જે હાવ કોરો અને કડાક છે. નહીં નાદનો, નહીં બુંદનો, નહીં ગુરુ, નહીં સેલો. જગમગ જગમગ જોત જલે આપે ફિરે એ કિલો. અહીંયાના કોરા કાગળ વાસીને વાતો સહી કરીએ, વાતો સહી કરીએ. નહીં માતનો, નહીં તાતનો, નહીં ભેણ, નહીં ભાઈ. ખટ દર્શનમાં ખટપટ લાગી એની વાતો વંચાય. અહીંયાના કોરા કાગળ વાસીને આપણે વાતો સહી કરીએ, વાતો સહી કરીએ. આ અગમ ભેદ વિરલા જાણે, ઓર બુજે નહીં કોઈ. જોધા પ્રતાપે ભણે ભવાની દાસ કે જેને સડી ગયો હોય આ રંગ સોય. અહીંયાના કોરા કાગળ વાસીને વાતું સહી કરીએ, જેને કોઈ દી કોઈ ડાગડુગ પડતો નથી. તમે સાચું કરો તોય ભલે, ખોટું કરો તોય ભલે, સત કરો તોય ભલે, અસત કરો તોય ભલે, એની હારે આત્મારામ પરમાત્માને કાંઈ લેવાનું કાંઈ. એ તો શુદ્ધ ચૈતન બ્રહ્મ હાવ કોરોક ડાગડુગ વગરનો છે. નકલંક સાહેબનો અવતાર, એને કોઈ દી કલંક ન લાગે. 98 સુધીમાં તમે સાંભળ્યું કોઈ દી ભગવાનને કલંક લઈ ગયું? એને જે ભજ્યા ને એના કલંક મટી ગયા એવું સાંભળ્યું આપણે. એને જે ભજ્યા કલંક લાગ્યા હતા, એના કલંક એનું ભજન કર્યું એટલે કલંક નીકળી ગયા, એટલે એને કહેવાય નકલંક. આપણે આપણા જીવનમાં કલંક કાઢવું હોય તો નકલંકને ભજવો પડે ભાઈ, બરાબર ને? આપણે આપણા જીવનનું કલંક મટાડવું હોય, બીજું કાંઈ કલંક આપણે ખરાબ કામ ન કર્યું હોય તો કાંઈ નહીં, હાલો. પણ હું જીવ સૌ ને એ કલંક જ છે. હું દેહ સૌ, હું જીવ સૌ.
આ આપણા જીવનમાં કલંક છે. જીવદશા મટાડીને શુદ્ધ ચૈતન બ્રહ્મની ઓળખાણ કરવી હોય, આ કલંક ટાળવું હોય તો નકલંકને ઉપાસવો પડે. જેને કોઈ ડાગડૂગ નહીં તે ઓહંગ સ્વરૂપ અનાદિ શબ્દ બ્રહ્મ કોઈ ડાગડૂગ વગરનો છે. તો ભાઈ 12 બીજના ધણીને સમરું નકલંકને જ આધારી. સમરે સારો ખલક સમરે એનો સારું થાય એમ બોલ્યા અજમલજી દાદો. આ તો નકલંક સાહેબનો અવતાર. ઓહંગ અને સોહમ તે આપે ઉપજ્યા. આખા જગતનું ઉપાદાન કારણ ઈશ્વર છે. ઈશ્વરનું કોઈ ઉપાદાન કારણ નથી. જેને આદિ અંત કે મધ્ય નથી, જે કાયમને માટે છે તે ઈશ્વર તત્વ છે. એ ઈશ્વર તત્વ છે. ઓહંગ સોહમ તે આપે ઉપજા સબ સંતન કે કાજ. આરાધીને ઉગારવા અને વિશ્વાસીને તારવા. આરાધીને ઉગારવા માટે અને વિશ્વાસીને તારવાને માટે ઘટોઘટની અંદર મનુષ્ય માત્રના પ્રાણની અંદર આ શબ્દ બ્રહ્મ રૂપે એનું પ્રાગટ્ય થયેલું છે. આપને ઉગારવાને માટે, આપને ઉગારવાને માટે. આરાધીને ઉગારવા વિશ્વાસીને તારવા. હરિજનસા હોય નિર્વાણ ઉતરી જા બહુ જલ પાર. જો આનો આરાધ કરે, નામ સ્મરણ કરે તો નિર્વાણ પદ એટલે આત્મપદને પામે. હરિજન અંશા હોય નિર્વાણ ઉતરી જાય બહુ જલ પાર. વિષય સાગરને જો કોઈ તરી ગયા હોય તો ભજનથી તરી ગયા છે. શેનાથી તરી ગયા? હમણાં ઉત્તમભાઈએ ભજન ગાયું, ખીમ સાહેબ કે ખલક દરિયાઓ મેં સન્મુખ સામે તીર. ખીમ સાહેબ કે આ ખલક રૂપી દરિયો હું સેજે તરી ગયો. શેનાથી તરી ગયો? કે ગુરુગમના ધ્યાનથી. ગુરુગમ ખોજો રે અહો ઘટમાય. બાજી સબદ કી માય બેહદ કિરતાર કહાવે. અનહદ અપરંપાર જેના ભાણ ગુરુ બ્રહ્મ ભેદ બતાવે. જેનો બાહિર અને ભીતર એક તાર છે રમતા રામ કબીર. ખીમ સાહેબ કે ખલક દરિયા મેં સન્મુખ સામે તીર. વિષય સાગર જે તરી ગયા એ ભજનથી તરી ગયા છે. ઉતરી જાય બહુજલ પાર. 11 હિતો અભેપદ. બાબાજી નિર્વાણ પદને પામ્યા. એ 11 કોઈ શ્રદ્ધાથી ભાવથી રહેતા હોય, ભાવથી બાબાજી સમાધિ પદ પામ્યા. એ એકાદશી 11. તો ઘણા શ્રદ્ધાથી કોઈ એકટાણા કરે, કોઈ 5 બાળકોને જમાડે, જેવી જેની શ્રદ્ધા, કોઈ પાઠ પ્રસાદી કરે. 11 રહેતા હોય. પણ અજમલજી દાદા કહે છે 11 એટલે અભયપદ. 9 ઇન્દ્રિય 10મું મન 11માં શબ્દ બ્રહ્મમાં લાગે તો અભયપદની પ્રાપ્તિ થાય. તમે નામ સ્મરણ કરો એ એકાદશી સાચી છે. નામ સ્મરણ કરો, એક લક્ષ્યને નક્કી કરો, એકાદશી સાચી છે. અને આ બધા વિધિ વિધાનો તો નામ સ્મરણ કોઈ હિસાબે જીવ કરે ને એને માટે છે. એને માટે છે. કોઈ હિસાબે ઈશ્વર તરફ માણાનું ધ્યાન ખેંચાય એના માટે આપણા ઋષિમુનિઓએ સ્થાપિત કરેલા વ્રતો, નિયમો, ઉપાસનાઓ એ બધું ઈશ્વર તરફ આપણું ધ્યાન ખેંચવાને માટે. 11 અભયપદ. સાધે એને નવનીત. અષ્ટસિદ્ધિને નવનિધિ જેને આપણે કહીએ, જે સાત્વિક, એ નામ સ્મરણ થકી પ્રાપ્ત થાય છે. સાધે એને નવનીત કણમુઠ્ઠીની સેવા કરે. આપણાથી પૂગે એ યથાશક્તિ કાંઈ સેવા ભાવ કરીએ. અને કરેલી સેવા કોઈની નિષ્ફળ જાતી નથી. 98 એવો કોઈ દાખલો નથી કે સેવાનું ફળ ન મળ્યું. જેને કરી એને હવાયું મળ્યું છે. જેને કરીને ભાઈ એને હવાયું ફળ મળ્યું છે. કણમુઠ્ઠીની સેવા કરે, આપણે યથાશક્તિ થાય એ સેવા કરીને. બીજી રીતે કણમુઠ્ઠીની સેવા, ગુપ્તપણે નામ સ્મરણ કરો ને એ કણમુઠ્ઠીની સેવા છે. જેને ઉગારામ દાદાએ પોતાનું પુણ્ય કીધું કે આ પોતાના પુણ્યના પારખા ગુપ્ત દાન દેજો. શાંતિ તબ સોહમ છે એ તમારો આત્મા ઓળખી લેજો. આ ગુપ્ત દાન નામ સ્મરણ કરો એ પુણ્ય છે. એ કણમુઠ્ઠીની સેવા કરે, ગુરુ વસન લઈને શિરપે ધરે. નમણું કરે નર નારી, નમણું કરીને લાગે ભાઈ. તો દાદા અજમલજી કે મારો રામાપીર અટાણે પ્રસન્ન થાય. બરાબર, અટાણે થાય. ભજનનો પ્રતાપ જ એવો છે.
ભજનનો મહિમા એવો, 12 બીજના ધણીને સમરું, નકળંગ નેજા ધારી ભજનના વાગે ભડાકા. ધ્રુવ રાજાને અવિસળ થાપ્યો, ધ્રુવને કાયમને માટે અવિસળ કરીને થાપી દીધો. તો શેના પ્રતાપે ભાઈ? ભજનના પ્રતાપે. નારદ મુનિ સદગુરુની શાન સમજી અને એકાંતે જઈને ભજન કર્યું. સાવકીમાએ જરાક ટોકર મારીને ખોટું લાગી ગયું અને નીકળી ગયો. નારદ મુનિ રસ્તામાં મળી ગયા અને નામ સ્મરણ શબ્દ આપ્યો અને ધ્રુવે એકાંતે જઈ અને ભજન કર્યું. પરમાત્મા એને સાક્ષાત સ્વરૂપે મળ્યા. જે માતાએ અને પિતાએ તિરસ્કાર કર્યો હતો, આવડો આ ભજન કરીને આવ્યો ને, એટલે જેણે તિરસ્કાર કર્યો હતો એ હામયું કરીને ધ્રુવને લેવા ગયા. ભજનનો પ્રતાપ જોવો બાપુ, ભજનનો પ્રતાપ જોવો. જેણે તિરસ્કાર કર્યો હતો એને હામયું કરીને લેવા જવો પડ્યો. એમ દરેક સંતો મહાપુરુષો અણહમજણમાં કોઈ એને તિરસ્કાર કર્યા, જેણે જેણે તિરસ્કાર કર્યા એને બધાને પાછળથી પછતાવા થયા. અને સત્ય પ્રકાશ એને રહી એટલે કહેવું પડે, નાના જાણે વાત તો ભાઈ હાચી છે, આપણે કહેતા ધાવ એવું નથી, એવું નથી, વાત તો જાણે સાચી છે. ધ્રુવને અવિસળ પદમાં થાપી દીધા હોય તો નામને પ્રતાપ. અટાણે નાના બાળકને પૂછો તો એની ધ્રુવની ખબર હશે, એને ધ્રુવની ખબર હશે. આ શ્યાર યુગના આંતરા થઈ ગયા છતાંય હજી જગતમાં એના નામ ઝળહળે છે. આ બધા ભડાકા ભજનના છે હો, આ બધા ભડાકા ભજનના છે. અને આપણી તો ગજ સાથી ઉલળવી જોઈએ કે જે મહાપુરુષો આ ભજનના ભડાકાના એટલા મહિમા ગાય છે, એ નામ સ્મરણ આપને ગુરુએ સામે બિહારીને આપી દીધું ભલામણ. બાકી નામ શું કહેવાય ને એ ન ખબર પડે. ભલા આવા સદગુરુ ન મળ્યા હોય ને ડિંગ ડિંગ થાય. બાકી નામ કેને કહેવાય, નામ શું છે, નામ સ્મરણ કેમ કરાય, નામ સ્મરણનો લાભ હું, એ તો જેને સદગુરુ મળ્યા એને ખબર છે. અને આપણે ઘણીવાર કહીએ છીએ કે એક પલામાં નામ મૂકો અને એક પલાની અંદર આખા જગતની સમૃદ્ધિ મૂકો તોય નામની બરોબર તો નથી જ, તોય નામની બરોબર નથી. એટલો નામનો મહિમા પેટ ભરી ભરીને સંતોએ ગાયો કે નથી ગાયો? ગૌદાન દેવે, ભૂમિદાન દેવે, કંસનના મેલ લૂંટાવે, કાશી ક્ષેત્રજમાં જઈને કન્યાદાન દેવે. આ કેવડું દાન કર્યું કહેવાય? એ દાન મોટું જ કહેવાય. ગૌદાન દેવે, ગૌદાન દેવે, ભૂમિનું દાન દેવે, કાશી ક્ષેત્રમાં જઈને કન્યાદાન દેવે અને કંસનના મેલ ભર્યા હોય સોનાના, એ બધું દાનમાં દઈ દે. આ કાંઈ ઓછું કહેવાય? બાકી ઘણી સાવકારી હોય તો એક તોલું દેવાનો ભાવ ન થાય હોય. વાતો કરવી જ બધી હેલી જ છે, દેવું ને એ અઘરું છે. આ કાંઈ ઓછું દાન દેવાય કહેવાય? ગૌદાન દેવે, ભૂમિદાન દેવે, કંસનના મેલ લૂંટાવે, કાશી ક્ષેત્રમાં જઈને કન્યાનું દાન દેવે, તોય ગુરુ ગમની તોલે તો તોય ન આવે. નામની તોલે તો એ પુણ્ય નથી, એ પુણ્યનું ફળ નામની તોલે નથી. જે તમે દ્રવ્યનું દાન કરો એના ફળ રૂપે તમને દેહના સુખ મળે, અને નામ સ્મરણ કરો ને એના ફળ રૂપે તમને 3 લોકનો નાથ ગુરુ જન્મ જન્મ મળે. નામ ભજન એવું છે, જન્મ જન્મ એવા સદગુરુને ખોળે બેહવાનો વારો આવે બાપુ. ભગવાન મળે એ મોટું ફળ કે ઓલું? પણ એટલું ખરું કે શુદ્ધ હૃદયના ભાવથી જે તમને કુદરતે દીધું હોય એ શુદ્ધ હૃદયના ભાવથી અહંકાર અભિમાન કર્યા વિના દાન કરો. એમાં તમારી શુદ્ધ ભાવના હોય તો એના ફળ રૂપે તમારી ભાવના શુદ્ધ હોય, તમારે કેવળ કલ્યાણનો જ વિચાર હોય, દાન દેવાની પછવાડે, દાન દેવાની પછવાડે તમારો કલ્યાણનો જ વિચાર હોય તો એ દાનના ફળ રૂપે બ્રહ્મનિષ્ઠ અને શ્રોત્રી ગુરુ તમને મળવા જોઈએ. અને મળે મળે.
પણ દાનની પછવાડે આપણે ભાવના કેવી રાખી છીએ એ પ્રમાણે એનું ફળ છે, એ ફળ છે. એટલે ધ્રુવ રાજાને અમર રાખ્યો, અવિશળ પદમાં થાય પો, પ્રહલાદ ઉગાર્યો પડકારી. પ્રહલાદનું જીવનનું પરિવર્તન થયું હોય તો ભજનના ભડાકાથી થયું છે. પ્રહલાદના જીવનનું નગર પહેલાં તો એના બાપને આરે એ તાલી પાડતો હતો, બાપુ હા એમ હતું. ચોકીમાં નીકળ્યો હતો કે મારા બાપ સિવાય, હર હરણાકંદ સિવાય કોઈનું ભજન નથી કરતા, ને સરખે સરખા મિત્રોની સાથે સંધ્યાના સમયે ચોકી કરવા નીકળ્યો હતો. કારણ કે સંધ્યાના સમયે બધા પોતાના આરાધ્ય દેવને આરાધે ને, તોપ ધ્યાન કરે, નામ સ્મરણ કરે. એ સમયે ચોકી કરવા નીકળ્યો હતો મિત્રોની સાથે કે મારા બાપ હરણાકંદ સિવાય કોઈનું નામ નથી લેતા ને, વિષ્ણુનું કે બ્રહ્માનું કે શિવનું કોઈ નામ નથી લેતા. એ ચોકી કરવા નીકળ્યો હતો. એમાં એના જ ગામને ખૂણે કર્ણો કુંભાર અને શ્રીબાઈ ભગવાનના પરમ ભક્ત, જે વાસણનું માટીના ઠામ ઘડવાનું કામ કરતા હતા, નિંબાળો ખડકી, અગ્નિ ચાપી ને 2 ઘડી ધૂપ ધ્યાન કરીને હરિસ્મરણ કરવા બેઠા. પણ ભૂલમાં એક બિલાડીએ ઘડાની અંદર પોતાના બચલા મેલ્યા હતા. એ ઘડો નિંબાળામાં મુકાઈ ગયો, એ ખબર ન રહી. અને બિલાડી આવીને મંડી રાડ્યું નાખવા, કકળાટ કરવા માંડી. એટલે શ્રીબાઈ એના પતિ કરણાને કીધું, કરણા ગજબ થઈ કે કાં દેવી કે કાં હું, આના બચ્ચા હતા એ ઘડો મુકાઈ ગયો, અગ્નિ આ નિંબાળામાં અગ્નિ સપાઈ ગયો, હવે શું થાય? 2 માણાના હૃદય આમ કકળી ગયા અને હૃદયથી આર્તનાદ થઈ ગયો અને બોલાઈ ગયો, હે ભાઈ કકળાટ ઘરમાં તારા બસલાને મારો રઘુનાથ રાખશે, તારા બસલાને મારો રઘુનાથ રાખશે. એ જ ટાઈમે પ્રહલાદને અહીંયા જાઓ, તરત હાકડ ખખડાવી, ખોલો. શ્રીબાઈ કે જોઈ લે, કરણા પાપનું પરિણામ પ્રહલાદ છે, હવે આપણે જીવતા ન રહી. કારણ કે વટ હુકમ બહાર પાડ્યો હતો કે હર હરણાકંદ સિવાય કોઈનું ભજન કરે એટલે ઘાણીએ ગાલીને તેલ કાઢો, એવો હરણાકંસનો હુકમ હતો કે જોઈ લે પાપનું પરિણામ. પ્રહલાદ અંદર આવ્યા કે મારા બાપ સિવાય કોઈનું ભજન નથી થતું, તમારો રઘુનાથ કોણ? 2 માણાએ વિચાર કર્યો કે હવે આમ જે થવું હોય થાય, બાકી સત્યને પકડ્યા પછી અસત્યને હું કામ લેવું? જે મોઢે તંબોળ સાવ્યા એ મોઢે હવે આવડ હું સાવવી? કે ભાઈ બેટા, તારો બાપ તો સત્તાના બળે લેવારે ક્યાં જાવું, બાકી મારા રઘુનાથ વિના હળી નો હલે, એક હળી પાંદડું નો હલે. રઘુનાથ રાખવા વાળો છે એમ કે આ છે ને કે તો હું સવારે આવું છું, નિંબાળાને અડતા નહીં, અને અડો તો હરણકંસની તમને આણ છે. આણ દઈને પ્રહલાદ વયો ગયો. સવારે હું આવું ને જો બસલા ઉગરે તો માનું કે તમારા રઘુનાથ છે, કે ભલે આવજો. એણે તો રાતે ભગવાનનો આરાધ કર્યો, પ્રભુ કાંઈ જાણતા નથી, તમારા ભજનની ખબર છે, આરાધ કર્યો. પ્રહલાદે સવારે આવી માથે ઊભા રહીને નિંબાળો મીંડા ખોલાવા, એક પછી એક ખોલતા. વચ્ચેથી 5 ઘડા એવા નીકળ્યા જેને અગ્નિ અડ્યો નહોતો. બિલાડીના બસલા આમ ઠેકડા મારતા નીકળ્યા. પ્રહલાદને નક્કી થઈ ગયું કે રઘુનાથ છે એ વાત સાચી, રઘુનાથ છે એ સાચી છે. તરત આના ચરણમાં લેટી પડ્યો કે મને રઘુનાથની ઓળખાણ કરાવો. અરે બેટા, તારા બાપને ખબર પડે તો અમારી શું વેલે થાય, કે મારું ગમે એ થાય, તમારું નામ ન દઉં, બાકી હવે આ ધર્મ સમજ્યા વગર આ ખડકી બારો ન જાઓ. હવે આ ધર્મ સમજ્યા વિના ખડકી બારો ન જાઓ. ત્યારે કર્ણા કુંભાર અને શ્રીબાઈએ એને બોધ આપ્યો.
અને એવા અડગ નામની અંદર પ્રહલાદ બની ગયા. તો આપણે જાણીએ છીએ, બધા કથા જાણે છે કે હિરણ્યકશિપુએ કેટલી કસોટી કરી, કેટલી કસોટી કરી. પર્વત ઉપરથી પછાડ્યો, પાણીમાં ડૂબાડવાનો પ્રયાસ કર્યો, હાથીને ગાંડો કરીને માથે કચરી નાખવા મૂકવામાં આવ્યો, સર્પો પકડીને કરડાવવા માટે છૂટા મૂક્યા તો એ સાયા કરવા માંડ્યા. છેલ્લે અગ્નિમાં હોમ્યો તો ન્યાય ત્રણ લોકના નાથે એની લઈજા રાખી અને છેલ્લે થંભને બધ ભરાવવાનું ટાણું આવ્યું. એટલે મારો નાથ કળામાંથી અકળ કળા કરી કોઈની કલ્પનામાં ન આવે એવું ધગધગતા આંગણી થંભમાંથી પ્રાગટ્ય નરસિંહ રૂપે લીધું અને હિરણ્યકશિપુનો વધ કર્યો. આ કથા બધા જાણે છે. ધ્રુવ રાજાને અવિશળ થાયપો, પ્રહલાદ ઉગાર્યો પડકારી, સંધ્યા ટાઈમે દૈત્યન સહાર્યું. છાતી ઉપર ચડી બેઠા કે તારા માગેલા કોઈ વરદાન જો બાકી રહેતા હોય તો માગી લે, તો હજી છોડી દો. તે કીધું મારું મોત દિવસે નહીં, રાતે નહીં, બરાબર સંધ્યાનો સમય એટલે હું કેવું. પછી કે ઘરમાં નહીં, બારું નહીં, ઉંબરામ પછાડ્યો. ક્યાં પછાડ્યો? ઉંબરામાં. અડધો બારો ને અડધો અંદર. હવે એને શું કેવું? ઘર કેવું કે ઓસરી કેવી? એની એ કળા સમજો. પછી કે દેવથી નહીં, દાનવથી નહીં, મનુષ્યથી નહીં, પશુથી નહીં. કે બોલ, દેવ સૌ, દાનવ સૌ, મનુષ્ય સૌ, પશુ કાંઈ કહેવાય નહીં એવું રૂપ લીધું. કાંઈ કહેવાય નહીં એવું રૂપ લીધું. તે કીધું મારું મોત લોઢે નહીં, લાકડે નહીં, લીલે નહીં, સૂકે નહીં, નખ વધાર્યા. હવે આને લીલું કેવું, ફૂકું કેવું, લોઢું કેવું, લાકડું કેવું, આને શું કેવું? કે 12 મહિનામાં મોત નહીં. કે જો આ 13મો મહિનો કરવામાં આ લિસ્ટ છે ને આમાં તારી સહી છે. તને દેવતાઓએ પૂછ્યું વાંધો નહોતો, 1 મહિનો વધારો કે વધારો, વાંધો નહીં, વાંધો નહીં. ભૂલી ગયો કે મારે 12 મહિનાનું કહેવાય ગયું છે. વરદાન બધાય આબાદ રાખીને નોખું ફાંડું પાડ્યું. એને ઉગારવા માટે કેટલો એ તત્પર તૈયાર છે. એમ એને ઉગારવાને માટે કેટલો એ તત્પર તૈયાર છે. એની કાળજી તમે જોવો. આપણે ભજન કરવાની કાળજી નથી એટલી એને ઉગારવાની છે. ઓ ભાઈ, આપણે ભજન કરવાની કાળજી નથી એટલી એને ઉગારવાની કાળજી છે. ઉગારવાને માટે એટલો એ તત્પર તૈયાર બેઠો છે. આ બધા પ્રમાણ છે ને કે નથી? ધ્રુવ રાજાને અવિશળ થાયપો, પ્રહલાદ ઉગાર્યો પડકારી, સંધ્યા ટાણે દૈત્યને સહાયરો, હરિએ નોર વધારી, ભજનના જુઓ વાગે ભડાકા ભારી. રૂપાદે બાઈનું સત રાખવા તમે માળી બન્યા હતા મોરારી. માલદે પણ ધર્મથી વિમુખ. રૂપાદેના સદગુરુ દાદા ઉગમસિંહ મેઘધારવાન ઘેર પધાર્યા. આનો ભક્તિભાવ જોઈ અને માલદેને ખબર હતી કે મને કહે છે કે હું નહીં જાઉં, પણ આ ગયા વના રહે નહીં. રૂપાદેને કીધું એટલે રૂપાદેએ કીધું કે આપની આજ્ઞા વગર નહીં જાઓ. પણ માલદેને સંતોષ ન થયો કે કહે છે પણ આ જાહે જ. એટલે રૂપાદેના મહેલને 7 દરવાજા, 7 દરવાજે 1.25 મણના તાળા લગાડ્યા. એક એક દરવાજે 4 પેરીગર બેહાર્યા કે રૂપાદે અહીંયાથી પસાર થઈ અને ગુરુ દર્શને ન જઈ શકે. આ કેવડું બંધન કર્યું. મેઘધારો આમંત્રણ દેવાને માટે ગયા કે ભાઈ તારી વાત હાચી, પણ કેમ આવું? આ 4 પેરીગોરો, એક એક દરવાજે 1.25 મણના તાળા, કેમ આવું? કે બેન, જો તને નક્કી હોય ને તને ભરોસો હોય તો સદગુરુ તરણ તારણ છે ને મને એમ છે કે તો જો તું નામની અંદર નિષ્ઠા બાંધ તો તારા માટે દરવાજો ખુલ્લો છે. તો ભાઈ રૂપાદેને એકને નહીં, મને ને તમને 7 ઇન્દ્રિયના 7 દરવાજે
મોહના એવા તાળા લાગ્યા છે અને એક એક દરવાજે 4 પેરીગરો પેરો ભરે છે, કામ ક્રોધ લોભ ને મોહ. આ પેરીગર એવા છે અને તાળા એવા છે. આપણા માટે દરવાજા બંધ છે. ગુરુ દર્શન કરવાને માટે, ગુરુ સ્વરૂપનું લાભ લેવાને માટે આ તાળા લાગેલા છે અને આ પેરીગરો આડા બેઠા છે. આ તાળાને દૂર કરવાને માટે, આ પેરીગરોના બંધનમાંથી છૂટવાને માટે ઉપાય હોય તો એક સદગુરુએ બતાવ્યો કે ગુરુગમ કેરી કૂચી કરલે કટે મોહકા. તાળા ઈ તાળાને જો દૂર કરે તો ઘટ ભીતરમાં અજવાળા ફેરી લ્યો ને કોઈ નામની માળા. તો જેણે જેણે સદગુરુ નામનું સ્મરણ કર્યું, ગુરુ વસનની નિષ્ઠા બાંધી, એને આ દરવાજા ખુલી ગયા અને એ ગુરુ સ્વરૂપના દર્શનનો લાભ પામીને જન્મ સફળ કરી ગયા. એટલે રૂપાદેબાઈને મેઘધારવાએ કીધું, બેન જો તને વિશ્વાસ હોય તો સદગુરુ તારવા જ આવ્યા છો. સદગુરુ જે મહાપુરુષોએ અવતાર લીધો આપને તારવા જ આવ્યા. શું કર્યું? હા શું કહેજો ભાઈ? જે મહાપુરુષો અવતાર લઈને આવ્યા એ આપને તારવા આવ્યા કે બુડાડવા આવ્યા? તારવા આવ્યા. અને એ મહાપુરુષના વસનમાં જેણે વિશ્વાસ બાંધ્યો એ તર્યા કે ન તર્યા ભાઈ? એ મહાપુરુષોના વસનમાં જેણે વિશ્વાસ બાંધ્યો એ તર્યા કે ન તર્યા? કે તરી ગયા કે ગુરુ તારવા જ આવ્યા હો બેન. મેઘધારવાએ જરાક મનમાં હક ડખ હતું, દડો બંધાવી દીધો કે જા ભાઈ, દેહમાં પ્રાણ હોય ને ત્યાં સુધી આવું છું કે તો વિશ્વાસ રાખજે કે હવે ભાઈ વિશ્વાસ છે, જા. મેઘધારવો ધડો બંધાવીને આવી ગયા. રૂપાદયે પછવાડેથી તૈયારી કરી, મનની અંદર બરાબર મન મૂડો મજબૂત કર્યો. ગુરુ મારે કોઈ ખરાબ કામ કરવું નથી, ખોટે રસ્તે જવું નથી, મારે તો તારું દર્શન કરવું છે. બંધન હટાડવા એ તો તારા હાથની વાત છે. હું તો બીજું શું કરું? લઈને આજ્ઞા સાયલા રૂપાદે આવ્યા છે દરવાજે આવીને ઉભા રહ્યા. જે પેરીગરો પેરો ભરતા હતા એના ઉપર એવું ઘારણ બાણ પડી ગયું. બધા ઊંઘી ગયા કે આવડા તો નડે એમ નથી, પણ આ તાળાનું શું કરવું? એમ વિચાર કરી તાળાને આમાં હાથ અડાડ્યો. જેમ આંબામાં પાકીને હાંખ કેરી થઈ ગઈ હોય ને પવનની લેરી આવે ને પટ દઈને હેઠી પડે એમ તાળું પડી ગયું. તો રોમે રોમમાં પ્રકાશ પથરાઈ ગયો કે ઓહો, મારો નાથ તો ઊભો છે. મારા મનની કાયરતા હતી. એમ મોહના તાળા એવડા મોટા છે, પણ જરાક જો ગુરુ સ્વરૂપમાં ધ્યાન જાય ને, વૃદ્ધોને મોહ નથી છૂટતો, યુવાનોને છૂટી ગયો બાપુ. વૃદ્ધોને મોહ નથી છૂટતો. ભજનમાં ધ્યાન લાગ્યું ને એ યુવાનોનો મોહ છૂટી ગયો, બાળકોનો છૂટી ગયો. આ ધ્રુવ ને પ્રહલાદ શું કહેવાય? છૂટી ગયો મોહ તો જ ભજન થાય ને, કર થાય બાપુ? તો જ આ પદને પમાય કે ન પમાય? કે નહીં? બસ અત્યારે આ ગદગંગામાં જો યુવાનો ભાઈઓ બહેનો ગુરુ ભક્તિના ભાવમાં સેવાભાવ બીજું ત્રીજું કરે તો એમ થાય કે આના ઉપર ગુરુની દયા છે, નગર મોહ છૂટવા અઘરા છે વાલા. આહા, મોહ છૂટવા અઘરા છે. છૂટી ગયા જો, પ્રમાણ છે. એક જડિયા બીજા ઉઘડિયા ગુરુ વચન, ગુરુગમ રૂપી એક સાવી જડે ને. અમરનગર પ્રોગ્રામ હતો ને આપણો, તેથી હું સત્સંગમાં કહેતો હતો કે ભાઈ એક દી ગીત ગાય હાથ બેસી જાય. મેં એને ઓલું કીધું ને એટલે મારો વારો આવ્યો.
ગુરુગમ રૂપી એક જ ચાવી હાથ આવે. સમસ્યાઓ ઘણી છે, ચાવી એક છે. એક ચાવી હાથ આવી ગઈ, બધી સમસ્યાઓ હલ થઈ જાય છે. જાજી ચાવી ગોતવાની જરૂર નથી. સમસ્યાઓ આપણા જીવનમાં અનેક પ્રકારની હોય અને હોય. બધી સમસ્યાઓને હલ કરવા માટેની ચાવી હોય તો એક આ ગુરુગમ છે. એ ચાવી આપને સદગુરુએ દીધી, એ જ આપણા ઉપર સદગુરુનો મોટામાં મોટો ઉપકાર છે. મોટામાં મોટી કરુણા હોય તો ઈવડી ઈ છે. તો રૂપાદેભાઈ એવી રીતે 7 દરવાજા પસાર કરી છેલ્લે 7મે દરવાજે જાય તો કે આંધળો બરોળિયો જાગતો હતો. એ ઝાંઝરનો અવાજ સાંભળી જોગબેન પાછી વહી જાય. જા ઘર જાય જા ઘર આઈ ઓ ઘર જાય જાવત ને સુઈ રહેના, તારી લઈ જાતો પીર રામદે રાખે પણ મારી કોણ રખના. તે તો રામદેવજી ધણી ધાર્યો છે, તારી તો લઈ જા રાખે પણ મારી કોણ રાખશે. કે તો ભાઈ તને ખબર છે કે હું ખોટે રસ્તે નથી જાતી, કાંઈ એ ખબર છે, એ ખબર છે. કે તો જવા દેવા માંદો કે મારું નોકરીનો સવાલ, મારા બાળ બજાર રખડી પડે, માલદેને ખબર પડે જાગતો તો જવા દીધી મને નોકરીમાં છૂટો કરે. કે એટલું જ વાત ને, કે આ એટલી વાત. કે તારી હાથ પેટી બેઠા બેઠા ખાય તો ન ખૂટે એટલું દઈ દઉં તો તને હું વાંધો. મારા પગના ઝાંઝર આપવું હાર 51 12, 1.25 લાખની અંગૂઠી આપું પણ સાંધો રાખી દઈને મારો સાનો. મારા પગમાં હોનાના ઝાંઝર છે એ આપી દઉં. 51 સરનો આ રત્ન જડિત પહેર્યો છે, એક એક રત્નની કિંમત ન કાંઈ એવા છે. 1.25 લાખની વીટી અંગૂઠી પહેરી છે એ આપી દઉં. ભક્તિને માટે એનો ત્યાગ કેવડો, ભક્તિને માટે ત્યાગ કેવડો. તો રૂપાદેનો એકનો ને એવો વાલા, તમને જેટલા સંતોના નામ આવડે એ બધા સંતોનો એવડો ત્યાગ છે. મૂલ મજૂરી કરીને પાલી જાહેર કમાતા હતા ને એ બીજાના કલ્યાણને માટે અર્થે ખવડાવવા પીવરામાં તન મન ધનના ભોગ આપ્યા ને એની ત્યાગ વૃત્તિ જો એના ઉપરથી ગુરુ અને સદગુરુનો મહિમા સમજાય છે. ત્યાગ વૃત્તિ સંતોની. આ મોક્ષપદને માટે જેણે તન મન ધન અને તન મન ધનની કુરબાની કરી દીધી છે સદગુરુના નામ ઉપર. ઉગારામ દાદા કપડું વણે એમાં કેટલીક આવક થાય, એમાં જે 5 પૈસા મળે એ આપણા ઉધારમાં વાપરા છે, એમાં વાપરા ભાઈ. એના દીકરા ભલા બાપા ગોંડલી નદીના કાંઠેથી 52 લાકડા કાપે અને વીરપુર વેસવા જાય, ક્યારેક ગોંડલ જાય, અને એમાં જે 5 પૈસા આવે એ ગદગંગાની સેવામાં વાપરે. આ તન મન ધનનો ત્યાગ કહેવાય કે ન કહેવાય? દેહની સેવા. પછી મનમાં આ પૈસો આટલી મહેનત કરીને આવે છે ને આને ક્યાં વાપરી નાખવો એવું મનમાં એનું સેવામાં વાપરતા મનમાં આનંદ થાય ને મનની સેવા કહેવાય. નકર મનમાં હકોડાઈ જાય બાપુ, ન થાય. મન હકોડાય કે ન હકોડાય? હકોડાય. ભાઈને પૂન કર્યું બાઈ ના પાડે ને બાઈને પૂન કર્યું બાઈ ના પાડે. એવું નથી થતું. એવું હોત થાય, એવું થાય એ નહીં. એ મનની સેવા. અને ધન જે 5 પૈસા કમાણા એ 17 વાપર્યું એ ધનની સેવા. ધનની સેવા નથી મફતમાં મળતા, એના કાંઈક મૂલ ચૂકવવા પડતા. અમારે દેવારામ બાપાને એક હાંધે 13 છૂટે, એ દરજી કામ કરે ને 5 પૈસા કમાય તો એ ભક્તિ ભાવમાં વાપર્યા કે નહીં? કાંઈક સંતો કરી છૂટ્યા છે ને, એમ કહું જેટલા સંતો બધાય કાંઈક કરી છૂટ્યા. રૂપાદેબાઈનો ત્યાગ જોઈ અને ઓલો આંધળો હતો એને દેખાવા માંડ્યો. આંધળો હતો એને
દેખાવા માંડ્યો. મહાપુરુષોના ત્યાગથી આપને અજ્ઞાનીને સથુઈ જુ બાપુ. હા, સત્ય સમજાવી ના ભલે ને આ આંખ્યું હોય તો આંધળા જ કહેવાય. આંખ્યો સદા નર આંધળા હાલે તાળું દેતા, ઓખી જમીનમાં જઈને આખડે પછી નો ગણે વેળા કવેળા. પણ મહાપુરુષોની કમાઈ કે બેન હવે એ તારા અંગ ઉપર જેમ જેમ રહેવા દે એ મારે કઈ જોતું નથી. હું કહું એ દે તો જવા દઉં. ગજીભાઈ તને કઈ ઘટતું હોય કે એમ નહીં બેન, પણ હું કહું એ આપો કે તું કે આપો કે એઠી એઠી પ્રસાદીનો હું અધિકારી, પડી પ્રસાદી મને દેના, જેનાથી તારી લઈ જા પીર રામદે રાખે મારી તુમ રખના. તુમ રખના કે જા ભાઈ તારા ભાવ સદગુરુ પૂરા કરશે, પણ અટાણ મારો સમય બગાડમાં કે બેન જાઓ, બેન જાઓ. એઠી પ્રસાદી, એઠી એટલે સાખેલી નહીં, અનુભવેલી વસ્તુ જે તમારામાં પડી છે, સત્ય નામ રૂપી મહાપ્રસાદ, એ મને આપો, પણ બેન અધિકારી બનાવીને આપો. અધિકારી ન હોય ને કદાચ વસ્તુ મળી જાય તો અરજ સરતો. કુપાત્ર આગળ વસ્તુનો ઓરીએ સમજીને રહીએ સુખ, ભલે આવી ધનનો ઢગલો કરે ને હોય ભલે ને જગતનો મોટો ભૂ, તોય હું થઈ ગયું, તોય હું થઈ ગયું. તો બેન મને આપો, પણ પાત્ર બનાવીને આપો. તો ધન્યવાદ સદગુરુને આપીએ. આપણે કુપાત્ર અને સુપાત્ર બનાવીને આ વસ્તુ આપી. હવને ખબર છે કે આપણે કેવા ખારા હતા, નહીં ખબર હોય. હોજા કેમ થઈ ગયા, કેમ થઈ ગયા? આ ઘાટ કોણે ઘડ્યો? કુપાત્ર અને સુપાત્ર બનાવ્યા કોણે? કે સદગુરુએ બનાવ્યું. એઠે એઠી પ્રસાદીનો હું અધિકારી, પડી પ્રસાદી જે વસ્તુ તમારા પડમાં પડી છે મને દ્યો. જે નામના વિશ્વાસથી પરમાત્મા હવની લાજ રાખે છે, તો બેન મારી લાજ તમે રાખજો, તમે રાખજો. સંતોએ સદગુરુ પરમાત્માનું ભજન કર્યું, નામની સાથે પરમાત્માની સાથે તાર જોડાણો, તો એની લઈ જા ભગવાને રાખી. અને એવા સંતોનો જેણે વિશ્વાસ રાખ્યો, તો સંતે એની લાજ રાખી છે કે નથી રાખી? કે રાખી? રાખીશ. તો ભાઈ રૂપાદે બાઈનું સત રાખવા માળી બન્યા મોરારી. ગુરુ દર્શન કર્યા, જ્ઞાન ધ્યાનની વાતો સાંભળી, અને પાછળથી માલદેને ખબર પડતા ચંદ્રાવલી દ્વારા માલદે રોષે ભરાઈ ગયો ને મારવાને માટે તૈયાર થયો. હાથમાં ભાલું લઈ લીધું, પાદર સુધી વયો ગયો. પણ કોઈ અવલૌકિક શક્તિ ધક્કો મારતી હોય એવું લાગવા માંડ્યું. બધાને વિચાર આવ્યો કે રૂપાદે તો હજી છોકરું કહેવાય, તમારા વિશ્વાસ પાત્રું પેરી કરો એની માથે ગારણ બાણ નાખી દીધું, હવામાનના તાળા તૂટી ગયા. આ છોકરો હોવા છતાંય આટલું બધું કામણ જાણે. ત્યાં તો એના ગુરુ, દાદા ગુરુ ને ગુરુ ભાઈઓની આખું કામણ કુટિયાનું ટોળું હોય છે. હું ત્યાં જાઉં મને કંઈક કરી નાખે તો એવો ભય લાગ્યો. એટલે પાદર ઉધી ગયો, પણ પછી હિંમત ન હાલી. પોતાના અંગરક્ષક માણસો તેને મોકલા, તમે જાઓ, રૂપાદે શું કરે છે એ જોઈ આવો ને એકાદી વસ્તુ એની હાથ કરી આવો, એટલે સોરી સાબિત થાય કે ગઈ હતી. નીકળે એટલે હું અહીં રસ્તામાં જ ઊભો છું. માણસો ગયા અને બધું જોઈ આવ્યા, ને રૂપાદેની મોજડી પડી હતી લઈને દીધી માલદેને, કે આ સોરી સાબિત. માલદે મોજડી બગલમાં દબાવીને ઊભો રહ્યો. રૂપાદે ની મોજડી ચોરાણી એટલે રૂપાદેને ખ્યાલ આવી ગયો. આડાવડું જોવા માંડી એટલે દાદા ઉગમસિંહની દ્રષ્ટિ ગઈ, બેન આ જ્ઞાનની ધારા હાલે છે અને નિહાહા નાખશો તને હું વિશ્વાસ નથી? દાદા વિશ્વાસ છે, પૂરણ છે. મારી વાંહે વાર આવી ગઈ, મારી મોજડી ચોરાઈ ગઈ. મારા એક હારોથી આખી ગદગંગાને દુઃખ થાય, એના કરતાં મને રજા આપો. હવે માલદે માથું કાપી નાખે તો હું ન્યાલ થઈ ગઈ છું, મને હવે બીક નથી.
હવે મને રજા આપો. તપાસ કરી તો ખરેખર મોજડી નહીં. દાદા ઉગમસિંહે કીધું ભાઈઓ આ રૂપાદે એકની નહીં આખી ગદગંગાની આબરૂ જાય છે. આપણે દાદા રામદેવજીનો આરાધ કરો. ગદગંગાએ મળીને આરાધ કર્યો. દાદા રામદેવજી મહારાજે કળામાંથી અકળ કળા કરી બગલમાં મોજડી રાખીને ભાલું દબાવીને ઊભો હતો. મોજડી હેરવી લીધી, ન્યા કરી નાખ્યા બામલાઈના 2 ગઠોડા દબાવીને ઊભો રહ્યો. દબાવીને ઊભો રહ્યો. જે સંતના છેડા તાણવા જાય એની વૃત્તિ ભ્રમિત થઈ જાય, ચોરાઈ જાય અને અભિમાનની ગાંઠો આખી જિંદગી ભોગવવાની. આખી જિંદગી ભોગવવાની. રૂપાદે મોજડી પહેરીને નીકળ્યા. જરાક બારા નીકળ્યા, ઝાંઝરને અધર ચડાવવા માંડ્યા કે માલદે ચોકમાં જ ઊભો હોય. અવાજ સાંભળશે, આગુ પાસ હોય છે તો આવી જાય એટલે અધર ઝાંઝર મીંડા ચડાવવા. દાદા ઉગમસિંહે કીધું કે બેન હવે શાળા મૂકીને આટલું કુદરત તારું કામ કરે તને વિશ્વાસ નથી. ઝાંઝર જ્યાં છે ત્યાં જ રહેવા દે. ઝાંઝર ખોલ કે પગ પર લાવો, દેવ મળે નહીં ડરના. તારે રામણે અજમલનો રામ દેજા, સડી ચાંગ થઈને ચલના. તારે વળામણે દાદા રામદેવજી મહારાજ પોતે સાક્ષાત કુદરત છે. હવે હું કામ ઓલું કરીશ. રૂપાદે ઝાંઝર પહેર જ્યાં હતા ત્યાં રહેવા દે. નીકળાને ખલેક માણેક ચોકમાં જ ઊભો હતો. રૂપાદેને અજાણ્યો થઈને પૂછવા માંડ્યો ક્યાં ગયા તા, શું છે, કોઈ સાથમાં નથી. રૂપાદેએ કીધું કે મહારાજા આપણા રજપૂતાણામાં એવો રિવાજ છે કે લગ્ન થયા પછી એક રાત રાણીએ રાજા માટે ને એક રાત રાજાએ રાણી માટે ફૂલ લેવા જવું જોઈએ. તો હું આપણા માટે બગીચામાં ફૂલ લેવા ગઈ હતી. કે હજી ચોરી એમને હજી ખોટું બોલ છે. અહીં ઢોલને ઢમકે પાણી મળે, અહીં બગીચો કે ને હતો તે તું ફૂલ વીણવા જા. મને હમણાં ઘડીક પેલા વિચાર આવતો હતો, જરાક તડકો હતો. મેં કીધું સારું થયો ટાણે આ પ્રોગ્રામ આ ટાઈમે રાખ્યો. બાકી ઉનાળાના ચૈતર વૈશાખે આવ્યા હોય ને અને પછી જો સભામાં બેઠા હોય ને તરત ભગવાન પ્રસન્ન થઈ જાય. આપણું કામ નહીં આવી રહી, આપણું કામ નહીં. કે આ કે ને પાણી હતું, બગીચો હતો, તું ફૂલ વીણવા જા. પણ મને લાગે તારું મોત આજ મારા હાથે છે. વધારે માલદે ઉગ્રે થઈ જતા રૂપાદે વિચાર કર્યો કે હવે બોલવાનો સમય નથી. તરત જ રૂપાદેએ અલગ ધણીની આરાધના કરી. અને જેવી આરાધના કરી રૂપાદે સમરે સોહમ સ્વામીને ફૂલડે સાબ ભરાણી. ડાળ ને પાન ફૂલ ને ફળ નિર્ગંગા જળ ભર્યો. રૂપાદે સમરે સોહમ સ્વામીને ફૂલડે સાબ ભરાણી. જ્યાં માલદેએ છેડો તાણ્યો ફૂલનો ઢગલો થઈ ગયો. ને કોઈ કાશ્મીરનો મોટો બગીચો હોય, જાણે પક્ષીઓ કલરવ કરતા હોય, રંગબેરંગી પુષ્પો ખીલ્યા હોય, એની સુગંધ આવે છે. ને ગળા સુધી ફૂલની અંદર માલદે અને રૂપાદે ગરકાવ થઈ ગયા. તે માલદેને નક્કી થયું કે રૂપાદેનો ધર્મ એનું રક્ષણ કરવા આવ્યો છે. ઓહો, રૂપાદે મારી ભૂલ થઈ, ખોટી વાતો સાંભળીને મારી ભૂલ થઈ. હવે દયા કરીને જે માર્ગે તમે ગયા હતા ત્યાં મને લઈ જાઓ. કે માલદે લઈ જાઓ ખરા, પણ પેલા આખી રાત જેણે મને ફૂલ વીણાવ્યા આજથી આટલા ફૂલ થયા એને પેલા મજૂરી આપી દો. આને માળીને, આ માળીએ મને આખી રાત ફૂલ વીણાવ્યા એટલે આટલા ફૂલ થયા, એને પેલા મજૂરી આપી દી. કે દેવી હવે છેતરાઈમાં હવે નહીં માળી, એ તો અજમલનો રામદે એ પુરુષ છે અલખ અવતારી. હવે એને માળી કહું,
અને ખરેખર આમ તો માળી જ છે ને, ભગવાન છે એ માનવ બગીચાનો માળી જ છે ને, સદગુરુ છે એ માનવ બગીચાના માળી છે. અને આ બગીચામાં આપને જોતા આનંદ આવે એવા હૃદયોની અંદર ભક્તિ ભાવના ફૂલ ખીલાવ્યા હોય તેણે કોણે ખીલાવ્યા છે? કોણે પાણી પાયું છે? ભાવ, પ્રેમ, શ્રદ્ધા, વિશ્વાસ. હે, અને આ પુષ્પોથી જ પરમાત્મા રીઝે છે. છોડમાં ફૂલ આવે એ ભગવાનની પૂજામાં કાયમ આવે. ગાયના અંગમાંથી દૂધ નીકળે એ ભગવાનની પૂજામાં કાયમ આવે, ઘી પૂજામાં કાયમ. આપણામાં એવું કાંઈ નીકળતું નથી તે જે ભગવાનની પૂજામાં કાયમ આવે. પણ આપણે સદગુરુને જીવન સમર્પણ કરીએ, સદગુરુની કૃપા થાય ને એ માળી સમજણની જળનું ચિંતન કરે એટલે આપણામાં ગુણરૂપી પુષ્પો ખીલે ને એ પુષ્પથી મારો નાથ રીઝી જાય. બાપુ માળીને ધન્યવાદ છે, સદગુરુને ધન્યવાદ છે કે આપણા હૃદયની અંદર આવા પુષ્પોને ખીલાવે છે. નગર જિંદગી વહી જાય ને એક ગુણ ન આવે, એક ન આવે, નથી આવ્યા નથી જ આવ્યા. કેટલા ને આખી જિંદગી વહી ગઈ ને મહેમાન ઘીરે આવે તો આવો કહેતા ન આવડ્યું ન જ આવડ્યું. મહેમાન આવે હવે એનો દીકરો થામા આવો એમ. શું કરો તમે? ન આવડે ન, એક ગુણ ન આવે ન આવડે, ન આવડે શું કરવાનું? ન આવે. કે દેવી માળી નથી, એ તો અજમલનો રામદે છે. રૂપાદે બાઈનું સત રાખવા માળી બન્યાતા મોરારી. માલે રૂપાના હેરણા હેરા આરાધે મોજડી ઉદ્ધારી ભજનના વાગે ભડાકા ભારી. થોડી રાણીએ ત્રણ નરતાર્યા જેસલ ઘરના નારી. શુદ્ધનવાની નામ પ્રતાપે ઉકળતી કળાને નાખી ઠારી. તોળીબાઈ મહાન સદી જેણે ત્રણ નર તાર્યા, જેને રામાનંદ સદગુરુ મળ્યા. ત્રણ નર તાર્યાની ભજનના ભડાકે તાર્યા છે. ભડાકા વિના વિંધાય એવા નહોતા, એવા હતા ભડાકા વિના. આ વિંધાય જેસલ એવો, સાસટીયો એવો, સધીરો એવો, ત્રણેય આમ દર કદર ખરેખર માર પાડી. પણ આનો ભજનનો ભડાકો એવો ને કે ત્રણેયને એવો ભજનનો ભડાકો લાગ્યો કે ત્રણેયના જીવનનું પરિવર્તન થઈ ગયું. પરિવર્તન થઈ ગયું. મહાપુરુષોના ભજનને પ્રતાપે એની કરુણાની દ્રષ્ટિથી આપણી પ્રકૃતિનો પડદો ભેદાઈ જાય છે. એની કરુણાની દ્રષ્ટિથી આપણો પ્રકૃતિનો પડદો ભેદાઈ જાય છે. એવા સંતોના જીવનની અંદરથી આપને દાખલાઓ જોવા મળે. આપણે ઘણી વાર ઓગારામ દાદાની વાત કરીએ છીએ કે માંગરોળમાં બધા મેવાડાના ત્યાં પ્રોગ્રામ 3 દિવસનો. એમના ઘેરેથી ખીમીબેન ને એ હાથમાં ગડદાલો મીરાબાઈ નાશે એમ ઓગારામ દાદાની આગળ નાચે. એ વખતે શારદા ગામ સંસ્થાની અંદર ઓલા દેવજી બાપાથી 5 પુરુષોની જાગૃતિ થઈ. કનુભાઈ, કુંવરજીભાઈ, સોમાભાઈ, સાજણભાઈ, પૂનાભાઈ, બધા 5 પુરુષોની જાગૃતિ થયેલી. એટલે કનુભાઈ ઘેરેથી સત્સંગમાં જવા નીકળ્યા એટલે એના બાપના માં દાદીમાં ક્યાં જાસ કનો? કે માય ઉગારામ દાદાનો કાર્યક્રમ છે માંગરોળ, એટલે આ એ મને ખબર છે. તો અભડાણો એટલું ઘણું હો, મહેરબાની કરીને અહીં કાંઈ લાવીને મારું ઘર અભડાવવાનું નથી થતું. કે માં નહીં લાવું, પણ નહીં લાવવાના, ખબર નહીં લાવું. માએ ખરેખરો દાબ આપ્યો. કનુભાઈ ગયા સત્સંગમાં, રોંડાની સભા, બે ઘડી ભજનો ગવાણા, ઉગારામ દાદાએ સત્સંગ કર્યો. કંઈક 6 વાગે કાર્યક્રમ પૂરો થયો. એના ગુરુદેવજી બાપા રહીજવાળ કે કનુભાઈ થોડોક ટાઈમ છે તો ઉગારામ દાદાને વિનંતી કરીને તાર ઘીરે આવે. ગુરુને નાથ ન પડાય, ગુરુને નાથ ન પડાય.
કનુભાઈ મનમાં વિચાર કરે કે હે ભગવાન, ઉગારામ બાપાને પૂછું નહીં, જો ના પાડે ને પધરામણીની, આ નહીં ના પાડે ને તો સારું, નકર માં ક્યાંક બોલશે હું શું કરે. એટલે કનુભાઈ પૈગે લાગ્યા ઉગારામ બાપાને કે બાપા થોડોક ટાઈમ છે ને, આ દેવજી બાપા કહે છે તો મારી ઘેર પધરામણી કરો ને કે કરાય ને ભાઈ. કનુભાઈના ઘરડ મરી ગયા કે હવે બાપા બાપા બીજું તું કે હું મોર જાઓ અને બાપા તમે મોટર લઈને, હા તું તાર કે તું જા તું જા. કનુભાઈ હજી તો સાયકલ લઈ ગૌશાળા પાસે એની કોટર ત્યાં ઉભા રહ્યા ને સાયકલ આમ મેલે ત્યાં મોટર પૂગી ગઈ ઉગારામ બાપા. અને કનુભાઈને ફડકો પડી ગયો કે હવે શું કરે. અને ડોહીએ ડોકું કાઢ્યું કોટરમાંથી. અને ઉગારામ દાદા મોટરનું બાયણું ખોલીને ઉતરવા જાય છે અને ડોહીએ ડોકું કાઢ્યું. અને ત્યાંથી દોટ મૂકી, ત્યાંથી ગીરેથી દોટ મૂકી અને સીધા જઈ અને ઉગારામ દાદાના ચરણમાં પડી ગયા. ઓહો, આપ જેવા સંતો મારે ન્યા, તમારા જેવા સંતો મારે ન્યા ક્યાંથી. કનુભાઈ વિચારવા માંડ્યા કે આવું આ ભજનના ભડાકે પ્રકૃતિનો પડદો ભેદાય. આ જો પ્રમાણ છે ભજનના ભડાકે પ્રકૃતિનો પડદો ભેદાઈ જાય. એ શેનો ભડાકો કહેવાય? ભજનનો જ કહેવાય. બાવડું ચાલી ઘેરે લઈ ગયા, આસન ઉપર બેહાર્યા. ચા પાણીને બદલે નાસ્તા રૂપે થૂલી બનાવી. ઘઉંનું સારણ નીકળે, આસુ ફોતરા એને ઘીમાં શેકી નાખે ને એમાં ખાંડ નાખે, એને થૂલી કહેવાય. એ થૂલી કરીને ઉગારામ દાદાને આપી કે બાપા અમે નાના માણા, બીજું શું કરી શકીએ, અમારું વાટકીમ શિરામણ હોય, પણ હવે આ તાત્કાલિક થૂલી બનાવી પ્રભુ આરોગ્ય કરે. માં આ તો મેં કોઈ દી નથી ખાધી. ભગવાન રામે સબરીને કીધું ને કે આ બોર મેં કોઈ દી નથી ખાધા. કે માં મેં થૂલી કોઈ દી નથી ખાધી, તમે ખવારી, તમે ખવારી. બસ સંતોના ભજનની કમાઈ, ભજનના પ્રતાપે એકનો નહીં અનેકનો ઉદ્ધાર થાય છે. ત્રોડી રાણીએ ત્રણ નાર તાયરા જેસલ ઘરના નારી. જેસલ એવા, સધીરો એવા, સાસટીઓ એવા, પણ ત્રણેય ધર કદર સંત થયા. ધર કદર સંત થયા. શુદ્ધનવાની નામ પ્રતાપે ઉકળતી કળાને ઠારી. એના બાપે વટુકમ બહાર પાડ્યો તો કે આ યુદ્ધના સમય, આ સમય થતા જે મોડો પડે એને તેલ કળામાં તરવામાં આવશે. તેનો દીકરો શુદ્ધનવા જ મોડો પડ્યો. પણ ન્યાય ન્યાય, ન્યાય ન્યાય. તો તને કે તેલ કળામાં આને એના ગોર કે નાખો. શુદ્ધનવા કે કાંઈ વાંધો નહીં, નાખો. પણ એવો એનો ભક્તિભાવ હતો, એવી એની શ્રદ્ધા હતી, એવી નિષ્ઠા હતી કે ઉકળતી કળામાં નાખ્યા. પણ એક રૂવાડું ન બળ્યું. કંઈક બે ગોર છે, નામ તો હું ભૂલી ગયો. એને કીધું કે આ તેલ કળા ઉકળી નથી, ટાઢી છે, નકર તો રાયડું ન નાખે. કે તો એ તપાસ કરવા માટે નારિયેલમાં અંદર નાખો. નારિયેલ અંદર નાખ્યું, નારિયેલ ફાટ્યું. એ બે ફાટીને કાસલ્યું બે ગોરના કપાળમાં. આ તો એક બાનાનો બિરદ કુદરતે રાખ્યું. પણ સુધનવા એક નહીં, હું તમે બધાય ત્રિવિધિના તાપની તેલ કળામાં સબળીએ છે કે નહીં? ત્રિવિધિના તાપની કળા ઠારવો વાળો સદગુરુ છે બાપુ. નકર આમાં ખબર ન પડે ને બળી બળીને ભસ્મ થઈ જાય.
આ તેલકળાની અંદર, આ ત્રિવિધિના તાપની અંદર કેટલાય જીવ સબળી રહ્યા છે. એ ત્રિવિધિના તાપનું નિવારણ કરવા માટેનું સાધન હોય તો ગુરુનું ચરણ છે. સદગુરુના ચરણે પહોંચી જાય તો ત્રિવિધિના તાપનું નિવારણ થઈ જાય ને તો જ જીવનમાં શાંતિ. ત્રિવિધિના તાપ જીવનમાં હોય ને ત્યાં સુધી માણા નિરાયત બેહી ન કે તમારું શું કહેવાનું છે. ત્રિવિધિના તાપ એવા છે, ત્રિવિધિના તાપ એવા છે. હક લે નહીં બીજાને લેવાય નથી. આવા ત્રિવિધિના તાપ છે. આ ઉકળતી કળા કાયમને માટે ઉકળી જ રહી છે. ઉગરી જવું હોય તો સુધરવાના જીવનમાંથી આપણે સાર લઈએ કે નામને પ્રતાપે કળા ઠરે છે ખરી. ત્રિવિધિના તાપનું નિવારણ નામથી જ થાય છે. નામથી જ થાય છે. આદિ અનાદિથી તરણ તારણ હોય તો નામ છે. નામથી દરેક સંતો મહાપુરુષોનો બાપા ઉગારો થયો છે, ઉદ્ધાર થયો છે, કલ્યાણ થયું છે. પલે પલે પીર રામદે સમરૂ વિશે અલખ અવતારી. એક ઘડી બે ઘડી નહીં, સાંભળે ત્યારે નહીં, પલે પલ. જે સંતો મહાપુરુષો ભજનમાં સફળ થયા એણે પળે પળ એની યાદી કરી છે. પલે પલ 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 મારા પિયોને સમરૂ, ખંડિત નહીં દિવસ ને રાતો. તીન ભવનમાં જેના ઉજિયારા અહોની સ્વરસે એમાંથી સ્વાંત્યું. લગ્યા કલેજે સેદ ગુરુના વેદ હું જાણે એ વાતો. પલે પલે પીર રામદે સમરૂ વિશે અલખ અવતારી. અલખ જે અલખ છે એ ખલકથી કાયમને માટે ન્યારો છે. અલખ કેમ કે જે લખ્યા ભાખ્યામાં ન આવે એવું તત્વ છે. જે લખ્યા ભાખ્યામાં ન આવે એવું તત્વ છે એને અલખ કહેવાય છે. અવિનાશી જેનો કોઈ દી વિનાશ નથી, અલખ અવિનાશી એવું તત્વ છે તે ઈશ્વર છે. પલે પલે એને યાદ કરીએ, એને સમરીએ. પલે પલે પીર રામદે સમરૂ વિશે અલખ અવતારી. હરિચરણે ભાટી હરભુજી અરજી બોલ્યા, ધણી મેં ધાર્યો નેજાધારી. જે આ જગતની અંદર અવતાર લઈને ધર્મનો ધ્વજ ફરકાવે એને નેજાધારી પુરુષો કહેવાય છે. એને નેજાધારી પુરુષો કહેવાય. લાભુ દાદાએ ઉગારામ દાદા માટે ગાયું, ધન ધન નેજાધારી ઉગમસી ધન્ય હો પરચાધારી. તમે ધર્મનો ધ્વજ ફરકાયો. આ કળયુગમાં કીધો તમે પડકાર રે ઉગમેશ્વર દેવા, તમે ધર્મ ધ્વજ ફરકાયો, ધર્મ ધ્વજને લહેરાયો. દેશો દેશની અંદર, ગામે ગામની અંદર ધર્મની જાગૃતિ કરી. અનેક જિજ્ઞાસુઓને આ લાભ આપ્યો. તમે ધર્મનો ધ્વજ લહેરાયો. આને નેજાધારી પુરુષ કહેવાય છે. આને નેજાધારી પુરુષ કહેવાય છે. જો તમને મનાતું હોય ને વિશ્વાસ બેહતો હોય તો હું તમે આખી ગદગંગા ઉગારામ નેજાધારીની સાયામાં જ બેઠા છે. એની સાયામાં જ બેઠા છે. અને જે એ સાયામાં રહે અને તાપ નહીં લાગે, સોખો જ હિસાબ છે. જે એની સાયામાં રહે એને તાપ નહીં લાગે. નકર તો છે જ, નકર તો છે જ. ધણી મેં ધાર્યો નેજાધારી. જેણે નામના નિશાન નક્કી કર્યા, જે નિશાન ઉપર સ્થિર થયા એને નેજાધારી પુરુષો કહેવાય છે. મારી ને તમારી માથે જે જે સદગુરુ બેઠા છે ને નેજાધારી છે. એ જેણે નામનું નિશાન નક્કી કર્યું, નામમાં નિષ્ઠા બાંધી છે, નામનો વિશ્વાસ બાંધ્યો છે. જિંદગીની અંદર પડત સડત સમય આવ્યા, સંકટો, વિપત્તિઓ, આફતો, બીજું ત્રીજું ઘણું આવ્યું. આપણા બધા મહાપુરુષોના જીવનમાં નજર કરો, ઘણું આવ્યું. નિશાનને ભૂલ્યા નહીં, લક્ષ્યને ભૂલ્યા નહીં, ગુરુ ભક્તિના ભાવને ભૂલ્યા નહીં. છેલ્લા શ્વાસ સુધી ગુરુ શરણ છોડ્યું નહીં,
ગુરુદ્વારને છોડ્યું નહીં. કાયમને માટે એ ભાવમાં, એ પ્રેમમાં જિંદગીના છેલ્લા શ્વાસ સુધી ખેલી ગયા ને, રમણ કરી ગયા, આનંદ કરી ગયા. માટે આવા નિજાધારી પુરુષો, કમાઈધારી પુરુષો જેને મળ્યા, એની છાયા જેને પ્રાપ્ત થઈ, એ અંશ મોટામાં મોટો ભાગ્યશાળી છે. એનાથી મોટું ભાગ્યશાળી જગતની અંદર બીજું કોઈ નથી. એટલે ભાવ, પ્રેમ, શ્રદ્ધા, વિશ્વાસ રાખી એ નામને નેડે બાપા વળગી જવાનું છે. નામના ભરોસે વળગી જવાનું છે. આ કાંઈ આજકાલની વાતો નથી. આદિ અનાદિથી જે દરેક સંતો મહાપુરુષો તરણ તારણ બન્યા, જેની સાયમાં અનેક પુરુષો ઉગર્યા, એ આદિ અનાદિના સદ્ધર્મની વાતો છે. અને આ પ્રીતુ પણ આજકાલની નથી. કેટલાય જન્મની પ્રીતુ હોય તો એ પ્રીતે એ ભાવે ગદગંગા એક રૂપ થાય છે અને એક રૂપતાથી અલગ ધણીનો આરાધ કરે છે. એ ભાવ પ્રેમની અંદર જીવનને ગુજારે છે. માટે નહીં આજકાલ की कोई आगू के है ओळखाण, लहर महर की बात एक गुरु हुक्म से होत है, अरहा लाल कहे अगम की बात देख के आई निगम में कहते. નહીં આજકાલ की वो આગુની ઓળખાણ છે. અને આગુની ઓળખાણ હોય તો જ આ એકબીજા વિશે ભાવ પ્રેમ હોય ને. બાકી હગા હાડું ભાઈને ભાઈ ભાઈ નહીં પડતું નથી. એવું નથી. એલા એવું નથી. આ નાયતે નેડા નહીં. અને એકબીજાની એકતા, ભાવ, પ્રેમ કોઈ કઈ નાયતનો, કઈ નાયતનો. અને આપને હવે કુદરતી ઉગારામની દયાથી પૂછવાનો ભાવ નથી થતો કે તમે કેવા, તમારી જ્ઞાતિ કઈ. કોઈ દી એવો વિચાર આવ્યો કોઈને? કોઈ દી એવો વિચાર આવ્યો? વિચાર જ નથી આવતો. કાંઈ પૂછવાની ઈચ્છા જ નથી થતી. બસ ગદગંગાના રૂપમાં જ્યાં ભેળા થાય ત્યાં બધા અરસ પરસ મળી ભાવ પ્રેમ લાગણીથી કોઈ સેવા કે સત્સંગ સ્મરણ કરે અને જીવનની અંદર આનંદ કરી રહ્યા છે. અને એક પછી એક જોઈતો જાગતી જાય છે અને ગદગંગાનું રૂપ મોટું થતું જાય છે. મેં કીધું ને કે મેરાવડા છે એ 5 પુરુષોને લાભ મળે એટલે છે. આપણે કદાચ આપણા ઘર આંગણે મેળાવડા કરી તો થાય, પણ જુદા જુદા ગામોની અંદર, જુદા જુદા શહેરોની અંદર મેરાવડા થાય એટલે જાણ્યા અજાણ્યા 5 પુરુષોની એમાં વૃદ્ધિ થાય, એની જાગૃતિ થાય અને એમ જ વધે ને. નકર ઉગારામ દાદાએ બાંદ્રામાં મેરાવડા કર્યા હોત ને ક્યાંય ન ગયા હોત તો પછી લાભુ દાદા ને એ બધા એ ઘીરે મેરાવડા કર્યા હોય ને ક્યાંય ન ગયા હોત તો. પણ જે ગામમાં જાય જાણ્યા અજાણ્યા સદ્ધર્મની 2 વાત સાંભળે તો એને જાગૃતિ થાય કે નાના આ વસ્તુ, આ સંતોને તો તારવાનો ભાવ ને. અને ચોક મેદાનમાં સંતો ખેલા છે ક્યાંય હતા ને બેઠા રહ્યા તો નથી ભાઈ, કારણ કે એના હૃદયમાં તારવાનો ભાવ હતો. તો એ રીતે મેરાવડા યોજાય તો મેરાવડાના માધ્યમથી 5 પુરુષોની આ ગદગંગામાં વધારો થાય, ગુરુચરણના આશ્રિત થાય, મોક્ષના અધિકારી થાય. એટલા માટે મેરાવડા છે. આવા મેરાવડામાં તનથી, મનથી, ધનથી જે ભોગ આપશે એને મારો સદગુરુ બધોય લાભ આપશે. પણ સમજાય તો વાલા, સમજાય તો. અને આવા મેરાવડામાં ગયા હોય, 2 ઘડી આનંદ કર્યો હોય, સદગુરુના સંગમાં રહ્યા હોય, એ ચિત્ર આપણા હૃદયપટ ઉપર અંકિત થઈ જાય. ચિત્ર બરાબર ચિતરાઈ જાય. અને જ્યારે દેહ છોડવાની શૈલી પણ આવે ત્યારે કુદરતી રીતે એ ચિત્ર ખડું થાય. એવા મેરાવડાની યાદી થાય. મેરાવડાની યાદી થતા સદગુરુની યાદી આવી જાય એટલે એ અંશ પાટે ચડી ગયો, એના જીવનનો શેડો સુધરી ગયો. આ બધા ભાવ પ્રેમના ચિત્રો
આપણા મનરૂપી પાટી ઉપર ચિતરાઈ જાય છે. અને એવા ચિતરાઈ જાય છે કે દેહ પડતા એ ચિત્ર ભૂસાય નહીં. એમાં લાભુ દાદાની સાક્ષી છે. રંગ ઢોળાઈ જાય, દિવાલ પડી જાય ઘર સારા, તોય આ ચિત્ર જાય નહીં લાભુ જેણે નામ વિચારા. આ ચિત્ર અંકિત થઈ ગયું. એ ક્યારેય ભૂસાતું નથી, દેહ પડતા એ ચિત્ર જાતું નથી. એટલે ખોટીપો નથી વાલા, ખોટો ખર્ચો નથી. આ તો આપણા કલ્યાણ માટેની વાતો છે. અને આ તો મોક્ષનો મેરાવડો છે. હા, આપણે એન ફેન વાતો કરવી નથી. જ્યાં ભેળા થાય અહીંયા ગુરુ ગુણ ગાવા છે. બીજું કઈ કોઈ પણ માધ્યમથી ગુરુ ગુણ ગાવા છે. પણ આ રીતે 5 પુરુષોની જાગૃતિ થાય, 5 પુરુષોને સત્ય સમજાય, તો આપણો દાખલો લેખે લાગે ને. આપણે તરી ગયા એટલે આવું કે એમ નહીં, તો સ્વાર્થી કહેવાય. મધમાખી મધ મેળવે છે અને ભમરોય મેળવે છે. ભમરોય મધ મેળવે છે અને મધમાખી મેળવે, પણ ભમરો મધ પોતા પૂરતું મેળવે છે, પોતાનું પેટ ભરે છે. મધમાખી પોતાનું પેટ ભરે છે અને બીજાને માટે મધપૂડો બનાવે છે. બીજાને માટે મધપૂડો બનાવે છે. એમ સંતો મહાપુરુષો મધમાખી જેવા છે. પોતે અનુભવનો સ્વાદ લે છે ને આપણા જેવાને લેવરાવે છે. મધમાખી ભેળી મળી તર જમાયો એક ત્રાપો, સંતો મળીને કર્યા વલોણા માખણ ઉતાર્યો એક મણ પાકો. મહાપુરુષોએ બીજાને માટે અનુભવનું તત્વ તૈયાર કર્યું છે. અનુભવનું તત્વ તૈયાર કર્યું છે. માટે ધન્ય છે આવા સંતોને, મહાપુરુષોને કે જીવન પર્યંત જેણે તારવાના ભાવ રાખ્યા. જીવનની અંદર તારવાના ભાવ રાખ્યા છે. તરણ તારણ સંતો બન્યા છે. એટલે શ્રદ્ધા, વિશ્વાસ, ભાવ, પ્રેમ રાખી અને આપણે એ માર્ગે બાપા હાલ્યું જવાનું છે ને આનંદ કરવાનો છે. એટલે સંતોના કાયમને માટે નેજા સવાયા જ છે. સંતોના નેજા સવાયા છે. આ બધા ભાઈઓ બહેનો બેઠા જ રહેજો થોડી વાર. રણુજા ધામમાં નોબત વાગે, રણુજા ધામમાં નોબત વાગે. પ્રગટ થયા રામા પીર, પીરના ને દાસવાયા. દ્વારકાથી વાલા રણુજે પધાર્યા. દ્વારકાથી વાલો રણુજે પધાર્યા. અજમલ ઘેરે અવતાર, પીરના ને દાસવાયા. અજમલ ઘેરે અવતાર, પીરના ને દાસવાયા.
ધામમાં નોબત વાગે પ્રગટ થયા રામો પીરના ને જાસવાયા પેલો રે પરસો કુમકુમ પગલે પેલો રે પરચો કુમકુમ પગલે ઉકળતી ઉકારી દે પીરના ને દાસવાયા ઉકળતી ઉતારી દે પીરના ને દાસવાયા રણુજા ધામમાં નોબત વાગે પ્રગટ થયા રામા પીરના ને જાસવાયા બીજો પરસો વણજારાને આપ્યો બીજો પરચો વણજારાને આપ્યો ઈશ્રીનું કીધું છે લૂણ પીરના ને જાસવાયા મિશ્રીનું કીધું છે લૂણ પીરના ને જાસવાયા રણુજા ધામમાં નોબત વાગે પ્રગટ થયા રામા પીરના ને જાસવાયા ત્રીજો પરસો રે પીરે વાણિયાને આપ્યો ત્રીજો પરચો પીરે વાણિયાને આપ્યો ઉડતા તાર્યા છે વાણ પીરના ને જાસવાયા ઉડતા તાર્યા છે વાણ પીરના ને જાસવાયા રણુજા ધામમાં નોબત વાગે પ્રગટ થયા રામા પીરના ને જાસવાયા
ચોથો પરસો પીરે સગુણાને આપ્યો. ચોથો પરસો પીરે સગુણાને આપ્યો. સજીવન કીધો છે બાળ પીરના ને જાસવાયા. સજીવન કીધો છે બાળ પીરના ને જાસવાયા. રણુજા ધામમાં નોબત વાગે. પ્રગટ થયા રામા પીર પીરના ને જાસવાયા. દડુલે રમતા ભેરવાને માર્યો. દડુલે રમતા ભેરવાને માર્યો. ઉતાર્યો ભૂમિનો ભાર પીરના ને જાસવાયા. ઉતાર્યો ભૂમિનો ભાર પીરના ને જાસવાયા. રણુજા ધામમાં નોબત વાગે. પ્રગટ થયા રામા પીર પીરના ને જાસવાયા. હરિચરણે બાટી અરજી બોલ્યા. હરિચરણે બાટી અરજી બોલ્યા. પીરજી ના ગુણ લાગવાય પીરના ને જાસવાયા. પીરના ગુણ લાગવાય પીરના ને જાસવાયા. રણુજા ધામમાં નોબત વાગે. પ્રગટ થયા રામા પીર પીરના ને જાસવાયા. પીરના ને જાસવાયા. સદગુરુ દેવ.
સદગુરુદેવ ઉગમેશ્વર સાહેબ સંધ્યા સમરણ આરતે ભજન ભરોસે દાસ મનસા વાચા કર્મના જબલક ઘટ में શ્વાસ શ્વાસ की कर स्मरणी जप अजऊं पाजाप परम तत्व ध्यान दर्शो हमया पवाप सोहं परवे पवन में बांधीने सुमेड़ ब्रह्मगाट हृदय धरी सुविध माला फेर माला है निज श्वास के फेर गे कोई दास 84 भटके नहीं कटे कर्म फास दिन उगता दिन आथमता તમને ટેલવા જોડે હાથ ગઢ બાંદરાની ગાદીએ તમે પ્રગટ ઉગારા વાણી તમ નામ આરાધતા સદગુરુ રામા પેર સભા મધ્ય પધારજો અમન કરજો સ્થિર જય 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 ગુરુદેવ મહાદેવ શુભકારી ગુરુ મહાદેવ શુભકારી ગુરુ મૂર્તે નિહાળી ગુરુ મૂર્તે નિહાળી શાંતિ તપધારી જય દેવ ગુરુદેવ ધન્ય દિવસ રૂડો આજ સદગુરુ શ્યામ દીઠા મારા સદગુરુ શ્યામ દીઠા પાપ કર્મ થયા પરલે પાપ કર્મ થયા પરલે આનંદ મન મીઠા જય દેવ ગુરુદેવ कोटिक सूर्य समान तेजस्वी मूर्ति गुरु तेजस्वी मूर्ति चंद्र समान लहरी चंद्र समान लहरी वाणी मधुर मीठी जय देव स्वाति नक्षत्र रीत अमृत जल वृष्टि गुरु अमृत जल वृष्टि अखंड धारा वरसे सदा अनिद्र
કૃપા કરીને કૃપાળુ સદગુરુ બહુ નામે મારા સદગુરુ બહુ નામે દાસ લાભુ કહેવાલા દાસ લાભુ કહેવાલા આપે અંતરયામે જય દેવ ગુરુદેવ જય અખંડ ઉગારામ જય ને જાધારી પ્રભુ જય ને જાધારી પ્રીતમ પ્રાણ આધારા પ્રીતમ પ્રાણ આધારા કૃપા કરી બારી પ્રભુ જય ને જાધારી સરલ સ્વભાવ સ્વામી સત્ર ભુજ તારે પ્રભુ સત્ર ભુજ તારે જ્ઞાન વૈરાગ્ય વિવેકે જ્ઞાન વૈરાગ્ય વિવેકે વિચાર કર ભારે પ્રભુ જય ને જાધારે પૂર્ણાનંદ પુરુષોત્તમ પૂર્ણા ઉપકારી પ્રભુ પૂર્ણા ઉપકારી પ્રપંચ પ્રેમ પ્રજાળી પ્રપંચ પ્રેમ પ્રજાળી પ્રીત કરી બારી પ્રભુ જય ને જાધારી નિત્ય તમારા સેવક સેવા કરો મારી પ્રભુ સેવા કરો મારી રાખો તમ ચરણમાં રાખો તમ ચરણમાં હરદમ સંભાળી પ્રભુ જય ને જાધારી ગત ગંગા મળે આજ ગુરુ પૂજન ધારે પ્રભુ ગુરુ પૂજન ધારે સર્વ સંગે દાસ લાગુ સર્વ સંગે દાસ લાગુ લેજો ને ઉગારી પ્રભુ જય ને જાધારી વિલાસાન લક્ષ્મી હું તારે હરીને આરતી હરજી બની રામા પીઠ મારી આરતી પેલો પરચો રે દાતા અજમલજી કુમા કુમા પગલ તારા રે રામા પીઠ મારી આરતી કુમા કુમા પગલ તારા રે રામા પીઠ મારી આરતી વિલાસા ને લક્ષ્મી તારે હરીને આરતી હરજી પાપી રામા પીઠ મારી આરતી એ બીજો પરચો રે માતા મિલન બીજો પરચો રે માતા મિલન
ઉકળતી ડેગ ઉતારી રે રામા પીર તમારી આરતી ઉકળતી ડેગ ઉતારી રે રામા પીર તમારી આરતી વિલાસાને લક્ષ્મી તારે હરીને આરતી હરજી પાટી રામા પીર તમારી આરતી વિલાસાને લક્ષ્મી તારે હરીને આરતી હરજી પાટી રામા પીર તમારી આરતી ત્રીજો પરચો રે ઓલા ગરગીણાને આપ્યો લુગડાનો ઘોલ ઉડાલો રે રામા પીર તમારી આરતી લુગડાનો ઘોલ ઉડાલો રે રામા પીર તમારી આરતી વિલાસાને લક્ષ્મી તારે હરીને આરતી હરજી બાટે રામા પીર તમારી આરતી એ ચોથો પરચો રે ઓલા અણ્યારાને આપ્યો ચોથો પરચો રે ઓલા મિશ્રીનું લૂણ બનાવ્યું રે રામા પીર તમારી આરતી મિશ્રીનું લૂણ બનાવ્યું રે રામા પીર તમારી આરતી હરિચરણે બાટી હર પૂજી કોલા હરિચરણે બાટી હર પૂજી બાનાને પતરા કોરે રામા પીર તમારી આરતી બાનાને પતરા કોરે રામા પીર તમારી આરતી વિલાસાને લક્ષ્મી તારે હરીને આરતી હરજી બાટી રામા પીર તમારી આરતી સદગુરુ ઉગારામ દાદા સોનલ માતની પુંજારામ બાપાની અર્જુન દાદાની ભલારામ બાપાની લાખો માતની લાભેશ્વર નાથની દેવારામ બાપાની રામા પીરની બાણ ફોજની ઉગમ ફોજની સનાતન ધર્મની અપના સદગુરુદેવની રામા પીરની બોલો સદગુરુદેવની